બાબા સાહેબ સુખદેવજી મહારાજની अपने अपने गुरुदेव संतो समझाओगे क्या मोह मनुष्य होता बड़ी बड़ी कैसे बड़े मनुष्य होता है मॉड ज्ञानी भगवान है બધું જે સંતો વાણી કહેવા માંગે છે એના માટે છે કે 84 લાખના ચક્રવર્તી જીતવા માટે આ ભજન કરી આ ભજન કરવું હોય તો આપણને પ્રથમ તો રસ્તો બતાવે કુંભારામ બાપુ વાણી બોલે કે મન તો પહેલાં તો સંતને નમે કે સંતને સમજ સંતને જો આપણે સમજીએ નહીં તો રસ્તો આગળ એમ નથી કેમ કે સંત જ એક આરો છે કરવા માટે સંત છે આ નોધારાના આધાર સંત છે તનના તાર નોધારાના આધાર ઉડતા જીવને પદમાં તારે ઉતરે તારે ભોપા ફૂલ કરના એમાં બાનું સીમો કર સંતો જ આપણને રસ્તો બતાવે આને તો તું કર તો એમ જ છે બસ બીજા પછી ઉગરવાનો વાળો આપણને સંતો બતાવે 184 પ્રતાપ થતા આપણને એક મનુષ્ય દે એટલે સંતો કહે છે કે ભાઈ મનને સમજાવો આ મન છે ને આપણું બધું કરાવવા વાળું મન છે આ મન આ બાજુ નથી જવા દીધું ભક્તિની અંદર ન જવા દીધું મન જેને જેને સંતોનો સંગ કર્યો ને દાનવ માનવ બની જાય સંતોના સંગમાં સંતોના સંગમાં દાનવ હોય ને એ માનવ બની અને થઈ ગયા છે આ મનુષ્યમાંથી જ બધા થયા ને રાક્ષસ છે તો માણસમાંથી દેવ થયા તો માણસમાંથી ભગવાન થયા તો આમાંથી થયા બધા આ દેશ મનુષ્ય દેહ કરીને જે કૃષ્ણ ભગવાન કહી કે શિવજી આપણે કહી કે રામચંદ્ર ભગવાન કહી કે રામદેવ પીર કહી કે અવતારી પુરુષો બધાએ જે આવી ગયા બધાએ આનું ભજન કરી એને પણ ગુરુ કર્યા અવતારો આવીને ગુરુ સેવ્યા ત્યારે આ શાંત સમજાણી સંતને સેવાવીને અવસર એડે જશે નહીં પડે ઓળખાણ પડી છે નહીં આ અવસર એક છે ને મોભો એ એડે જતો કોઈ કામનું નહીં એટલે સંતો કહે છે કે આ ભજન મન તું સંતને નમ એક તાર મટી જાય જન્મ ના જાય એ જન્મો જન્મ ભટકણું મટી જાય ક્યાં કે સંતોને નમે નતો એમને સંતો આપણને માર્ગ બતાવે સંત છે તનના તાણ નોધારાના આધાર નોધારાના આધાર કે બીજા 184 માંથી બીજું કોણ તારે બીજું કોઈ ન તારે બીજા બધા તો ફસાવે પણ આમાંથી જો છૂટવું હોય આ માયામાંથી છૂટવું હોય કે છે કે માયા મોટી નાગણી બીજા પોતાને ખાય એમાંથી ઉગરે મણિધર થાય આ માયાજાળમાંથી એમાંથી નીકળવું તો રસ્તો કેમ આપણે સંતો એમ નથી કહેતા કે ભાઈ તમારે જોગી થઈ જવું કે બહાર નીકળી જવું કે છોડીને બધું સંસાર છોડીને નીકળી જવું હોય એમ નથી કહેતા પણ સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો કેમ ગ્રસ્તાશ્રમમાં પણ ભક્તિ થઈ અને આ તો ઉત્તમ છે તો એ ભક્તિ કરવી હોય તો આપણે સંતો રસ્તો આપણા નજર સામે બધા છે ને અત્યારે સુખદેવજી બાપુ છે કે જે સંતો કુંભારામ બાપુ થઈ ગયા કે અનેક સંતો 252 થઈ ગયા આમ ને ઘર પરિવારમાં રહીને આ ભક્તિ કરી સેજે સેજે જે સમરણ છે સમરણની વાત કરીને એ સમરણ કરીને ભાવપાર થઈ ગયા શ્વાસે શ્વાસે સમરણ કરે છે કે પરમાત્માને ઓળખવો કેમ એક વાણી સંતો એમ કહે છે આપણે ભજન કેમ કરવું ગુરુજી કહો ને ભજન કેમ કરીએ વાણીથી ભજન કેમ કરવું એના માટે રવિ સાહેબને ખીમ સાહેબની એક વાણી ખીમ સાહેબે કીધું કેમ કરીને હરિસમરીએ કેમ કરી લઈએ નામાં કે આ કેમ કરીને આને સમજ તો કેમ કરીને હરિ નિરખીએ એને નિરખવું કેમ કહા આત્મરામાં આત્મરામ તો બધાની અંદર છે આપણે બધાને ખબર છે કે આત્મા ઘટોઘટ બધાની અંદર આ બોલે છે એ જ છે બીજું નથી પણ એને ઓળખવો કેમ જ્યાં સુધી મીરાબાઈએ કીધું ને કે આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે એવું આત્માને ન ઓળખાણ થઈ ત્યાં સુધી 184 છૂટવા નથી બ્રહ્મણાને ભાગ્યા વિના ભવના ફેરા નીકળે આ ભવના ફેરા મટશે નહીં તો એને ઓળખવો કેમ
આમ ખીમ સાહેબે રવિ સાહેબે પછી રવિ સાહેબે જવાબ દીધો કે શ્વાસે શ્વાસે હરી સમય. એવા સંતો પુરાવો આપણને પુરાવો આપે કે આપણને જે સદગુરુ ગુરુ મહારાજે ઉપદેશ આપ્યો ને આ સત્ય છે કે અસત્ય આપણને ખબર પડે. આ વાણીઓમાં કેવા મગે છે પણ જેને જેને ઉપદેશ લીધો હોય ને એને ખબર હોય. એમને તો ખબર પડે. જેને ઉપદેશ લીધો હોય એને ખબર પડે. આ સીડી એને ખબર છે કે આપણને આ સંતો સમજાવે. એટલે શ્વાસે શ્વાસે હરી સમરિયા અહોનિશ લઈએ નામાં. હવે અહોનિશ લઈએ નામાં તો નામ કયું લેવું? નામ જેના મોટા મોટા બધા ઋષિ મુનિઓ કીધું ને કે શિવજીને જ્યારે ઉપદેશ દીધો ને ત્યારની વાત કરે. ગુરુજી મારા મહામંત્રનો મોટો મહિનો વખાણો બ્રહ્મના ભેદનો જેના ઋષિ મુનિ જપતા જ્યાં ભરી નતા ચાર વેદ. આ કે ત્યારનું નામ છે. આ મહામંત્ર તેદુનું આદુ અનાદિનો. રામદેવ પીરે હરજીને કીધું કે હરજી ભક્તિ કરવી હોય ને તો અગમ ભેદ જાઓ. આ જ અગમ નામ કયો, અગમ ભેદ કયો. તો આને ઓળખવા માટે સંતો કીધું ને કે આ ભક્તિ કરતો હરજી અગમ ભેદ જાણો. પછી આ નીજી આ ધર્મ ઉર્માણો તમને કહું તે વચનમાં ચાલો. હું તમને જે કહું ને વચનમાં ચાલો. શું કે સંતો આ રસ્તો બતાવ્યો કે ધર્મ છે જૂનો હરજી નિજાર પંથ આદિ કે આદુ અનાદિનો આજકાલનો નથી. તો કોઈક અમુક ક્યાંક આ તો નવું નીકળ્યું છે. આ તો પણ નવો નથી. આ આદુ અનાદિનો જૂનો ધર્મ છે. એટલે સંતો કે ધર્મ છે જૂનો હરજી નિજાર પંથ આદિ એમાં મોટા મુનિવર થઈને તમે મળો. આ કયો એમાં રામદેવ પીરે કીધું છે આત્માને ઓળખી હરજી દેહ ભાવ મટાડો. કે આ બધાની અંદર પરમાત્મા એક છે. જેમ આપણા ઘરેણા કેટલાય બને ને સોનામાંથી, સોનું તો એક જ છે અને ઘરેણા કેટલાય બને એટલે નામ અલગ થઈ જાય. એમ આપણા બધાની અંદર એક પરમાત્મા છે એ એક છે. આત્મા છે એ એક છે. આત્મા ઘટોઘટ દેવ છે એમ કહે વાણીનું વેદ. અનેક સંતોની સાક્ષી બોલે કે એક સંત કે એમ નહીં પણ અનેક સંતોની તમે પુરાવા લઈ ગયો. બધા સંતો કે છે એમ કે આત્મા ઘટોઘટ દેવ છે. વેદો એમ કે અહમ બ્રહ્મસ્મિ તત્વમસી કે તમારી અંદર આ પરમાત્મા તત્વ હશે એને તમે ઓળખી લો એમ. પછી શાસ્ત્રો એમ કહેવા માંગે. ગીતાજી આપણને એમ કહે છે. ગીતાજી આમાં કોઈ વાંચતા હોય એને ખબર છે ત્યારે કૃષ્ણ ભગવાન અર્જુનને કીધું કે અર્જુન ઘટોઘટમાં શું, અણુ અણુમાં શું આપણે બધાને ખબર. અને હું કે એવો છું જન્મતો નથી, મળતો નથી, કોઈ શસ્ત્ર કાપીના બારીના કે પાણી ભીજવીના કે આવો છે. હવે એ મળતો નથી, જન્મતો નથી, હોય તો ખરો જ ને. અત્યારે છે જ નથી એવું નહીં. પણ ઓળખવા વાળા એને પોકો વીરલા પોકો. અને જેને જેને આ નામ જડી ગયું એને ઓળખી લીધા. કોટિક નામ આ સંસારમાં એથી મુક્તિ ના હોય. આદુ નામ ગુપ્ત થઈને જાણે વીરલા કરે. જેને જેને આ નામ જડ્યું ને એ વીર. પણ આ નામ જડે ક્યાંથી? કોઈ સંતો પાસે. એ ધ્યાન મળે ક્યાંથી? ધ્યાનની વાત કરી ને. ધ્યાન વગર કઈ ગમ પડે એવી નથી. તો આ ધ્યાન સંતો પાસે. ધ્યાન વગર આ જ્ઞાન બધું થાય નહીં. આત્માની ઓળખ એમનો નથી. આ મુરતે ને સુરતે હરીને રાખી આવો કે છે ને ઘટોઘટમાં તમારામાં. આ મુરત સુરતની સાધના સંતો આપણને. બીજા કોઈ આપણને ખબર ન પડે એમ. આગમ ભેદ એવો છે. બીજા કોઈ કહે છે ને હું ડાયરેક્ટ ન કે. હવે જ્યારે શિવજી પાર્વતીજીને ઉપદેશ લેવો પાર્વતીજીને 3 અવતાર થઈ ગયા તો ખબર નથી. પછી નારદજી મળ્યા કે માતાજી તમે આ 3 અવતાર થઈ ગયા. શિવજી તો એક ના એક છે. શિવજી તો અખંડ છે. એ તો એક જ કેનું ધ્યાન ધરે છે તમને ખબર છે? શિવજી ધ્યાનમાં બેઠા હોય ને ફોટો જોઈએ તો હમણાં હોય તો ક્યાંક શિવજી ધ્યાનમાં જ બેઠા હોય કે આ કેનું ધ્યાન ધરે છે એ તો કાંઈ ખબર નથી મને. તો કે તમે એનું ધ્યાન ધરો તો ખબર પડે. એ જેનું ધ્યાન એની ઓળખાણ કરો કે શું એનું ધ્યાન ધરે ને પૂછા કરો તો ખબર પડે ને. તો પણ એ તો ધ્યાનમાં જ હોય. મારે પૂછવું કેમ? તો હું તમને યુક્તિ બતાવું એમ કરો એટલે ધ્યાનમાંથી બહાર આવશે. પછી પૂછા કરે કે વાંધો નહીં. તો શું કહું? તો કે તમે શિવજી ધ્યાન કરતા હોય ત્યારે આમાં જવાનું અને જોગણીનું રૂપ સ્વરૂપ ધારણ કરવાનું અને કહેવાનું ઉઠત બારું, બેઠત બારું, બારું જાગ્રત સુતા. 3 લોકમાં મારું રાજ કે ક્યાં કરે અવધૂત. 3 લોકમાં રાજ મારું ક્યાં કરે અવધૂત. અવધૂતા જોગી હતા શિવજી હતા ને. અવધૂતા જોગી. અવધૂતા જોગી એટલે શું? અવધૂતા જોગી એટલે સંતોએ આપણે દાસી જીવનની વાણી છે એમાં કે જોગી વગર જટા વધારે, જોગી વગર જટા વધારે, અંગે લગાવે ભભૂતા, એક દમણી કારણ દેહ જલાવે, ઓ જોગી હે જગદૂતા. કે જોગી જટા વધારે ને પૈસા હાથોડ કેવડાય, રંગ કરે ને બધું કરે ને એ તો જગને ધૂત્યા. સંતો છે ને નિસ્વાર્થ છે. એને કોઈ સ્વાર્થને કંઈ લેવા દેવા નથી. સંત બડે પરમાર્થી શીતલમાં કામ પગ ઉજાવે ઓરણ કે દે દે અપના રંગ. બીજાને જ્ઞાન સમજાવે છે.
કે તમારી અંદર આ પરમાત્મા છે એમ. એટલે સંતો પેલા પરમાર્થી એમ કીધું, સંત સરોવર તરોવર ચોથા વર્ષે મેં પરમાર્થ કારણે ધર્યા દે. બધા પરમાર્થ કારણે, એને કોઈ ઓલી હોતી નથી, લાલચ કઈ હોતી નથી, સ્વાર્થ કઈ હોતો નથી. અને સ્વાર્થ હોય તો કઈ સંત ને કહેવાય. એટલે સંતો કે આવા જે જોગીઓ કે જટા વધારે અંગે લગાવે ભોગુતા એક દમણી કરે જો દેહ જલાવે એવો જોગી તો જગ જૂતા, એ જગ નથી કહેવાય. એ સંતો સાચા નથી એમ. તો સંતોને શું લેવા કેવું પડે કે સાચા સંતોમાં છે ભક્તિ ગિરામો કે છે ને, સાચા ખોટા હશે તો કીધું હશે ને કે સાચા સંતોમાં છે એટલે કીધું. પછી એમ કીધું કે જાકી સુરતા લાગી સાહેબ છે, કે જેની સુરતા પરમાત્મામાં લાગી, કામ ક્રોધ ગર્દન દેતા, અધર તખત પર આસન રખતા વો જોગી અવધૂત. અધર તખત પર અણિયગર પર જો આસન રાખે ને વો જોગી અવધૂતા. તો આ શિવજી અવધૂતા જોગી એમાં એનું ધ્યાન ધરતા હતા પરમાત્માનું. એ આપણને ગુરુ મહારાજ ભેદ બતાવે છે ને કે અણીના અગ્ર પર ધ્યાન ધર. ગીતાજીમાં કીધું છે કે આપણે ધ્યાન ધર, પણ જગતને ખબર નથી. એ ખાલી વાંચી નાખે કે હું સાહેબ લખ્યું એમ નહીં. આ સમજે ને તો એમ. પછી આ તો ધ્યાન ધરતા હતા અને આમ કીધું કે ઉઠક મારું બેઠક મારું પાડું જાગૃત સુતા 3 લોકમાં રાજ મારું ક્યાં કરે એવું હતું એમ કીધું. એ ભેગા શિવજી ધ્યાનમાંથી બહાર એટલે આવું કોણ એમ મને કે આમ પડકાર કરે. ધ્યાનમાંથી બહાર આવ્યા તરત જ બોલ્યા, જોયું નહીં કોણ છે અમે પાર્વતીજી કે કોઈ જોયું નહીં, તરત જ બોલ્યા ઉઠત ના પડું બેઠક ના મળું ના પડું મેં જાગૃત સુતા. 3 લોકમાં મારા તરફોડા હું તો ચોથા ભવનનું છું, કે હું આ ધ્યાન ધરવું તો ચોથા ભવનનું છું. 3 લોકમાં રાજ તારવો છે પણ આ તો એથી પર ચોથો દેશ, ચોથો લોક કે ચોથો ભવન, કે આનું ધ્યાન હું ધરવું છું. ત્યાં એને ખબર પડી પાર્વતીજીને કે આ તો મને કંઈ ખબર જ નથી. આ 3 લોકની માયા છે, માયાની અંદર ખબર હતી, ઓની તો કંઈ ખબર નથી. પછી કીધું કે તમે મને આ ભેદ બતાવો, આ ચોથો ભવન આ ચોથો તમે જે ધ્યાન ધરો ને એ કેનું ધ્યાન ધરો છો અમને એ બતાવો. અને અમને અત્યાર સુધી અંધારામાં તમે રાખ્યા એટલે પણ પૂછ્યા વગર તો કેમ કહું, પૂછ્યું તો હવે કંઈ. પછી પૂછ્યું ને તોય આ ગુપત કેવો ભેદ છે એમ. આપણને ત્યારની વાત છે, પાર્વતીજીને શિવજીએ દીધો ઉપદેશ ત્યારે એવી જગ્યાએ સુમસામ જગ્યા હતી અને પંખી તાળી પાડીને ઉડાડી દીધા. આ ઉપદેશ દેતા હતા ને ત્યાંનો તાળી પાડીને પંખી ઉડાડી દીધા. એમાં પછી ઉપદેશ દેવાનું ચાલુ કરે શિવજી, ત્યાં પોપટનું ઈંડું રહી જાય, ઈંડામાંથી પોપટ બની ગયો. ઉપદેશ સાંભળ્યો ને, ઉપદેશની એટલી ઉડે, ઈંડામાંથી પોપટ બની ગયો. પોપટ ભાગ્યો એટલે શિવજી પકડવા દોડ્યા, કેમ કે આ ભેદાઓ જાણી જાય ખુલ્લો થઈ જાય ને એના માટે પકડવા ભાગ્યા, પણ હાથમાં ના આવ્યો. બાજુમાં વ્યાસમુનિનો આશ્રમ, વ્યાસમુનિના પત્ની મોહ હોય છે, મોહ દ્વારા પ્રવેશ કરી ગયો અને પોપટમાંથી ડાયરેક્ટ મનુષ્યનો અવતાર પોપટમાં આ એક ઉપદેશ ભરવત ડાયરેક્ટ જ પોપટમાંથી. અને એને બધું બ્રહ્મ જ્ઞાન થયું. આવો એનો ઉપદેશની તાકાત છે. અને છતાંય પોતે માના ઉદરમાં બ્રહ્મજ્ઞાન બધું હતું જ. પછી એનું નામ સુખદેવ મુનિ પડ્યા. સુખ એટલે પોપટ, સુખદેવ મુનિ થઈ ગયા. પછી થોડાક મોટા થયા પછી સમજાય વ્યાસ મુનિ કે હજી તમે અધૂરા છો. ભલે બ્રહ્મજ્ઞાન તમને હોય તો કે ગુરુ નથી ત્યાં સુધી અધૂરા, કે તમે જનક રાજા પાસે જાઓ ઉપદેશ લ્યો પછી પૂરું થશે. પછી જનક રાજા પાસે ઉપદેશ લીધો ને ત્યારે બધું સમજ્યા હતું. એટલે ગુરુ વગર આ ખબર પડે એવી નથી. જો એવા અવતારી પુરુષો આવીને ગુરુ કરી ગયા, ગુરુ કર્યા વગર પછી જેમ જેમ ગુરુ કર્યા પછી રેણી એ આપણને સંતો. હવે અમુક ને એમ હોય કે આમાં તો કેવી રેણી હશે ને આપણે રેકે ટેકે રહેવાય નહીં શું હશે ને એવું હોય ને. પણ સંતો એમ કહે છે કે દારૂ જુગાર ચોરી માંસ મટર સિનારી 5 મુદ્દા પાડી જાઓ અને કોઈ નિંદા ન કરવી, ઈર્ષા ન કરવી. હવે એક તો છે જ કે તમે કર્મ કરશો એ તો હવે નડવાનું છે. કર્મ કરે એ તો બધાને ભોગવવું જ પડે ને. અમુક એમ કે ગુરુ કર્યા છે તમે અમે તો હાલે અમારે, પણ તમે કરો તમારે ભોગવવું પડે. ભલે ગુરુ ન કર્યા હોય એને ભોગવવું પડે. ભોગવવું તો બધાને પડવાનું છે. કર્મ જે કરે એને ભોગવવું પડે. તો કર્મમાંથી સંતો પહેલા છોડાવે પડે. હવે આવું કર્મ ન કરો તો તમને આટલું ના હોય, તકલીફ ન થાય. પેલા આપણે જો આવો નવો મનુષ્ય અવતાર જોતો હોય તો 84 જવું હોય તો પછી ગમે એટલું આપણે બીજું કરીએ નથી ન થાય. આપણે દાન પૂર્ણ કરીએ કે ગમે એ બધું ખોટું કરીએ એ બધું દાન પૂર્ણ કરીએ તો એનાથી કઈ મનુષ્યનો અવતાર ન મળે. કે
મળી જાય, માફ થઈ જાય એમ. તો સંતો એમ કહે છે કે ભાઈ ગમે એટલું તમે દાન પૂર્ણ કરો તો એનાથી મુક્તિ ન થાય. પણ આ ભેદ એક લઈ લીધો હોય ને તો એ કરી લો એ લેખે લાગે. હવે હમણાં જ આપણે વાણીમાં કીધું કે આત્માને ઓળખ્યો ના હોય અને ગમે એટલું કરો તો પછી હવે મનુષ્ય જન્મ તો મળવાનો નથી, તો દાન પણ શું કામ? ગમે એટલું કર્યું હોય કામ આવે? કાંઈ કામ ના આવે. મનુષ્ય અવતાર મળે તો આવતા જન્મમાં બીજા કામ આવે. દાન પણ કર્યું હોય કે એ બધું આપણને મળે ક્યાં? આ કરેલો હોય તો આત્માને ઓળખીલો હોય ને તો કામ આવે. એટલે સંતો આ કહેવા માગે છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ નહીં મળે, અને આત્માને ઓળખવું હોય તો સંતો ના થાય. પછી કીધું હરિજન છે ખાણું હીરાની એને નમી નમી જાણ. કે હરિજન સંતો જે છે ને હીરાની ખાણું છે, એના આગળ અમૂલ્ય આ રત્નો સત્સંગ છે, આપણને સમજાવે, આ ઉપદેશ આપે, આ બધું ક્યાં? સંતો પાસે. હરિજન છે ખાણું હીરાની તેને નમી નમી જાણ. સંત સિવાય વિના અવસર એડે જાય પડશે નહીં ઓળખાણ. ઓળખાણ નહીં પડે મન તો સંતને નમે એકતા તો મટે જન્મના ઝંઝાળ. જન્મના ઝંઝાળ મટાડવા દ્વાર. પછી કીધું કે સંત છે મહાદયાળુ, ખોલી દે દિલના દ્વાર. કે દિલના દ્વાર કોણ ખોલે? સંત ખોલે. દ્વાર ખોલીને હરિ દર્શાવે અને નોરતે સુરતે પાર. નૃત સુરત નહીં તો ઘડી ઘડી વાત આવે. કેમ કે નૃત્ય સુરતે નિરખવા માટે આપણને સંતો આપે. નૃત્ય સુરતે પાર. પછી કીધું સંતના નમ્યા એ હરિને ગમે. એ કોણ ગમ્યા? ભાઈ સંતોનો જે નમ્યા ને એ હરિને ગમ્યા. પરમાત્માને આ છે જે ભજન કરતા હોય ને એ પરમાત્માને એના ભક્ત વાલા કીધું છે ને. કૃષ્ણ ભગવાને કીધું, પરમાત્માએ ખુદ કીધું કે જો મારો ભક્ત સૂતો હોય તો ભજન કરે તો બેઠો બેઠો આવે, બેઠો બેઠો ભજન કરે ને તો ઊભો ઊભો, ઊભો ઊભો ભજન કરે તો નાચવા મળે. આટલા પ્રિય એને ભક્ત છે. પણ એના સામું આપણે જોતા જ નથી. આપણી અંદર બેઠો છે પરમાત્મા તો એના સામું નથી. એટલે સંતો આપણને ઓળખાવે કે તમે આ રસ્તે હાલો, આ ભજન કરો. સંતને નમ્યા એ હરીને ગમ્યા. મને સેવામાં એકતા. પ્રેમ કરતા બાપુ કુંભારામ બોલ્યા કે ગુરુ ઉતારે ભવપાર. ગુરુ મહારાજ આપણે ભવપાર ઉતારે. એટલે કે આ તો એમને માલે જ રાખવાનો છે. સંસાર છે ને આખો એમને માલે. સંસાર સગડો અજાણ છે એટલે તાણ તાણ છે. એક જ અજાણ છે એટલે બીજું કંઈ નહીં. આ જાણ્યા જેવું છે ને એને ખબર નથી. જાણ્યા જેવું અજાણ છે. પવનભાઈ કહે છે ને હટપટો ખેલ, હટપટ સમજાય નહીં. જાણ્યા જેવો છે અજાણ. ગંગા સતી એમ જ બોલ્યા કે આ જાણી જાય તો મટી જાય 84ની ખાણ. એ 84ની ખાણમાંથી નીકળી જાય બા. પણ આ સંતોને શરણે જાય, ગુરુ શરણે એના સંબંધ લેતો એમને તો કાંઈ થતું નથી ને. એમને મન પકડમાં આવતું નથી. કેમ કે મન એવું છે, મનનો ખીલો ન જડે. હવે મનને આપણે ઘણી વાર દ્રષ્ટાંત દઈએ કે ખેડૂત મળ્યો એ ખવી, ખેડૂતને ખવી મળ્યો. તો ખવી કે હું તારું કે એ કામ કરી તો સારું, પણ કે એક શરત છે કે જ્યારે તું કામ નહીં ભરાવે ને હું તને ખાઈ જઈશ. તો સારું, કાંઈ વાંધો નહીં. ખેડૂતને એમ કે આટલું બધું કામ છે ને હું કઈ કૂટવા દઈશ. પણ ઓને શું વાર લાગે, તરત જ કરી નાખે. જે ભરાવે સીધા તરત કરી નાખે. એમ કરતા કરતા વાય કામ ખૂટ્યું, દોડ્યો અને પાછળ ખવી. આખું કશે સમજ્યું એ કે ભાઈ ક્યાં દોડે જાય? એ કે પાછળ ખવી છે ને એવું વચન છે જો કામ ન ભરાય મને ખાઈ જાય. તો કે એમાં શું દોડવાનું હોય? હું તને રસ્તો બતાવો. તો કે એને ખવીને જ કે થાંભલો લઈ આવ મોટો અને અહીંયા પાડી દે. અને પછી કહી દે કે સળને ઉતરે. કે સળને ઉતરે પછી હું તો કહી દીધું ખવીને કે થાંભલો લઈ આવે ને પછી કહી દે સળને હવે કે તારે ગમે ત્યારે કામ કરાવવું ને કરાવીને પછી કહી દેવાનું સળને ઉતરે. આમ આપણને સંતો સમજાવે કે મનને છે ને આ ખીલો એક ગુરુ મહારાજ આપે કે કામ જે કરીએ આપણે આ સંસારમાં છે ને બધું કામ તો કરવું જ પડે. બીજું કોણ કરે? આપણે હાર વ્યવહારમાં બધામાં સંતો રહી ગયા છે. પણ પછી જે ફ્રી ટાઈમ હોય ત્યારે મનને ક્યાં રાખવું? ના કે અમુક કે હવે નવડા હોય થોડુંક ટાઈમ પાસ કરીએ, જુગાર રમી, પતે રમી. આ તો ટાઈમ પાસ જેવું છે. પણ ટાઈમ પાસ હોય બીજા આવા કરવાનો હોય કરે ને તો એમાં શું મળે? એટલે સંતો એમ કે છે કે મનનો ખીલો ન જડે ને આમાંથી બધું આમ છે, ધોળા મટે નહીં. પણ ખીલો જ સંતો બતાવે છે. જગતને ખબર નથી કે આ ક્યાં છે એમ આ થાંભલો. સંતો એટલે કુંભારામ બાપુ કીધું અખંડ દોરમાં સુરતાને સાતો મન વર્તી નહીં. આપણી અંદર અખંડ દોર શ્વાસ ને ઉશ્વાસ હાલે, એમાંથી મન ઊભો થાય છે ઉમર સમાવાનું. એ સંતો આપણને પણ એ નામ આપે, નામ દ્વારા એ સમાય એમ નથી. એના એમાં જે છૂટ્યા ને માયાથી છૂટ્યા એ નથી છૂટ્યા.
ત્રિકમ સાહેબે કીધું જલખંડ બ્રહ્મન ઇન લગી માયા માયા 3 5 માય કે માયા 5 તત્વનો શરીરના 3 ગુણ છે ત્યાં સુધી માયા તો છે જ. આ દેહ છે ત્યાં સુધી માયા છે. જો માયાથી છૂટીને ક્યાં જવું? પણ જો કોઈ આ અરદ ઉરદ વચ્ચે રૂપ વચન કા કોઈ શ્વાસોશ્વાસ સમાય, જો શ્વાસોશ્વાસ આમાં સમાઈ જાય તો માયાથી છૂટી જાય સેજે સેજ. પણ આ ભજન ગુરુ મહારાજ આપે નિજ ભક્તિ કોઈ વેરલા જાણે સબજુગ કરે કમાય અપમન ચેતી જા મેરે ભાઈ કે નિજ ભક્તિ, નિજ એટલે પોતે આત્મા, પોતાના આત્માની ઓળખાણ કરે ને આવી ભક્તિ કોક વેરલા જાણે, બધાય નથી જાણે. સબજુગ કરે કમાય, આખું જગત બીજી કમાઈ કરે, જપ કરે, તપ કરે, તીરથ કરે, વ્રત કરે, યોગ કરે, આ બધુંય કરે છે. પણ આ જ્યાં સુધી નથી જાણ્યું ત્યાં સુધી મુક્તિ નથી. અલગ અખંડી અકળ અરૂપી અજર અમર કહેવાય આવો આત્મા છે. અલગ એટલે લખવામાં ના આવે, અકળ કડવામાં ના આવે, અખંડ છે, ખંડિત ન થાય, આવો બધાની અંદર હશે. પણ એને ઓળખે કોણ? જે આ ભજન કરે, જે સંતોના કહેવા પ્રમાણે હાલે, રેણી મારે અને ભજન કરે એનો ઈ આ પાર પડી ગયા બધા. એના નામ છે અત્યારે. નરસિંહ મહેતાએ કીધું આત્મા જ્યાં સુધી ન ચીન્યો ત્યાં સુધી સર્વે સાધના જૂઠી. કે શું થયું એમાં તીરથ ગયા? શું થયું? કોઈ કે આત્માને વખાણ નહીં થાય. શું થયું? તિલક કરે. તિલક કરવાથી શું થાય? કે જપ કરવાથી શું થાય? તપ કરવાથી શું થાય? તીરથ કરવાથી શું થાય? આ બધું કરવાથી કઈ આત્માની ઓળખાણ નથી થતી. આત્માની ઓળખાણ કરવી હોય તો આ સંતોના ચરણે જાય તો મળે, ગુરુ ચરણે જાય તો આ ભેદ મળે, તો આત્માની ઓળખાણ થાય. અને આત્માની ઓળખાણ ન થાય તો સુધી તો શું ગમે એટલું કરીએ તમે એમ. એટલે સંતો કે ને કઈ તીરથ કરવાના નથી પાડતા. સંતોના છે ને તીરથ સ્થાન કેના છે? સંતોના. જે આમ ભજન કરી ગયા અને એના નામ છે. કુંભારામ બાપુ આપણે ભૂટકિયામ થયા તો અત્યારે તીરથ ધામ બની ગયું. જે સંતો થાય એનું બની જાય. એ ખોટું નથી, પણ એનો ભેદ કોણ સમજે? ગુરુમુખી હોય સમજે, એવો તો ખાલી એમ જ જાય, આમ પગે લાગે અને 20 રૂપિયા શ્રીફળ માગે ને 1000 રૂપિયા મંત્ર કેવડું તો કામ કરાવો એવું કરે. એને ખબર નથી કે આ શું કરી ગયા છે, એનો એમાં ગુણ લેવાના થાય. એટલે આપણને સંતો એ ભેદો ભાઈ આ સંતો છે એ હાલતું ચાલતું તીરથ છે. સંતો છે ને 68 તીરથ મારા ગુરુજીને ચરણે, કોટી કાશી ને કોટી ગંગ. ભાઈ એમને ભાગે મળ્યો સત્સંગ. આ સત્સંગે ભાગ વગર નથી મળતો. જો ગુરુની દયા વિના સપને મળે નહીં. સત્સંગ કૃપા થાય સદગુરુ દેવની ભક્તિનો આવે રંગ. કે આ સત્સંગે ગુરુની કૃપા વગર ન મળે. તો આપણાને ગુરુની કૃપા ત્યારે સત્સંગ મળ્યો ને કૃપા થાય સદગુરુ દેવની, જ્યારે ભજન થાય અને ભક્તિનો રંગ આવે. જો આ ભાવને તમારો જાગે ક્યારે? ભજન કરીએ છીએ ત્યારે જાગે ને, એમને નથી જાગતો. એ તો લાગે. અમે હમણાં એ જ વાત કરતા હોય કે આ ભાવ છે ભક્તિનો, ક્યાંક ભજન કરતા હોય ને જે એનામાં સત્ય ભાવ જાગે. કે બીજાના તો ઉલટું બધું એમ. ભજન વગર નથી. વિના ભજન કોણ તર્યા? સંગત સાધુવાળી ગઈ. જે સંતોના સંગમાં રહે ને એનું કામ થઈ ગયું. સંતોના સંઘ છે ઠેઠ આખર લગે સુધી કોઈ મૂક્યો નથી, અને મૂકે તો થાય નહીં ને. સંતોના સંઘમાં રેન દિવસ રહેતા ગુરુગમ વાતું જાગી. આ ગુરુગમ વાતું જગાડ્યું તો સંતોના સંત છે કે સુખના સાગર અંતર ઉજાગર પ્રેમ એમની પારખ કરે. આ કોણ? સંતો સુખના સાગર છે. એના કે સુખ ભરપૂર. બીજો નહીં આમ કે મિલકત ને મૂડી એનાથી કઈ સુખી નથી સંત. કોઈ છે? કોઈ કેવડા ભલે રૂપિયા ધન દોલત હોય એનાથી સુખી ના હોય. પણ જે મનથી સુખી છે એ સુખી, તનથી સુખી એ સુખી. બીજું ગમે એટલું હોય તો શું કામ? તો એને સુખી થવું હોય. જે સંતોએ અમીરી કીધી ને અને એની આનંદ કયો એ આપણને સંતો બધા આનંદ સંત ફકીર કરે. એસો અમીરી મેં નથી કે એવો તો મને આનંદ નહીં હોય, એવો આ સંતો કરે એમ. આપણી અંદર જે આ તત્વો છે એને ઓળખી દે ને એ જ આનંદરૂપ છે. આ બ્રહ્મ છે ને પરમાત્મા છે એ જ આનંદરૂપ છે. કોણ બ્રહ્મકા રૂપ? એ ગવાણી કહે છે કે આનંદ બ્રહ્મકા રૂપ. એમાં જો સમાય જાય એની ઓળખાણ કરી જાય આનંદ આનંદ આઠે પર આનંદ. પછી એ નશો ઉતરે નહીં. કુંભારામ બાબુએ કીધું ને નશો નામનો હાથો ચડ્યો ના ઉતરે પાછો. પછી એ નશો ઉતરે નહીં, આપણે ચડી ગયો. ભજન કરતા કરતા બધા પછી નશો કહે છે ને કે જ્યાં જોવું ત્યાં દૂજો નહીં સદગુરુનો વાસો. એને એવું થઈ જાય બહાર ભીતર સંકટ વસે. ભીતરમાં ઓળખાણ કરે એટલે બહાર દેખાય આ તો મારામાં છે, તો આ બેન નામ છે, કઈ નામ છે, બધા એમાં એ જ રમણ કરી રહ્યો છે. ઘટોઘટમાં એ રમી રહ્યો. આવી ક્યારે ઓળખાણ થાય? વિચાર કરે, એનો ભજન કરે તો થાય. એક અનુભવ તો કરવો જોઈએ ને. અનુભવ વગર ખાલી ભલે ગમે એટલું જાણી લીધો ને કહું. અર્જુનને જ્ઞાન યોગ સમજાયો,
ધ્યાન યોગ સમજાયો, સાંખ્ય યોગ સમજાયો, કર્મયોગ સમજાયો, બધા યોગ સમજાયા. કેવડો ભેદ ગીતાજીનો સમજાયો, કેવડો ભેદ ગીતાજીનો સમજાયો, બધું કીધું ને. પછી છેલ્લે અર્જુને પૂછ્યું કે હવે પ્રભુ કઈ બાકી છે? તો કે હજી એક બાકી છે. તો કે શું? કે હવે તું જેમ કે કિચડમાં નનકું બાળક હોય રમતું હોય અને એને કાંઈ ખબર કેમ પડતી હોય, નિખાલસ ભાવ કાંઈ ના ખબર પડે. આ છોકરો હમણાં કેમ રમતો હતો એને કાંઈ ખબર ના પડે. એવો થઈને કે તું મારા ચરણે આવો તો પલમાં તારી દઉં. હા, જાણવા છતાં અજાણ રહેવું કઠિન ને. આટલું જાણતા હોય ને કે હવે પછી અજાણ રહેવું તો કઠિન છે. આવું એમ થવું નિખાલસ. આવા સંતો જે થઈ ગયા છે બધા એવા થઈ ગયા. બધું જાણતા હતા છતાં એવા થઈ ગયા. જાણપણા જલી ગયા. બોલે ડોલા કે જાણપણા જલ જાય. કે આવા છે એ સંતો ઉલટા કાળને ખાય. કાળ નહીં ખાય, કાળ એને ન ખાય. પણ આવી ભક્તિ જે આપણને ગુરુ મહારાજ જે સંબંધ આપ્યો, શ્વાસ ઉચ્છવાસનું ભજન આપ્યું, અને એનાથી જ આ બધું થાય. એની આગળનું ધ્યાન જે સંતોએ સમજાવી દીધું છે, આ વાણીમાં હમણાં કીધું ને પ્રમાણે ચોખ્ખું છે. અને જેને જેને ભેદ મળ્યો એને તો બધી ખબર છે, પણ આમાંથી જ બધું જડે. અને સંતોના સંગમાં રહે. ભાવ ભક્તિ, ભાવ વગર ભક્તિ થતી નથી. કેમ ભાવ વિના ભક્તિ જેની મુક્તિ કદી ના હોય. જો પૂરા પ્રેમ હોય તો સીધા વૈકુંઠ જાઓ, વૈકુંઠમાં વાસ ભજન કરે છે. સદગુરુ મહારાજ